ઠાકોર। માન્ય અધ્યક્ષ શ્રી, આગ્રહના નેતા અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે સરકારી સંકલ્પ લઈને આ ગ્રહ સમક્ષ આવ્યા છે, આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા, એમને અભિનંદન આપતો જે પ્રસ્તાવ લઈને આવે છે એમને હું મારું અનુમોદન આપું છું અને એમાં મારા વિચારો વ્યક્ત કરું છું। માન્ય અધ્યક્ષશ્રી, આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે, ખેડૂત એ જગતનો તાત ગણાય છે। માન્ય અધ્યક્ષશ્રી, ખેતી સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ, ધંધામાં ખેતીને ઉત્તમ ગણી છે। ખેતી અને ખેડૂતની આ ઓળખ કાયમી રાખવા માટે મા ભારતીનું સંતાન આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અને ઐતિહાસિક પગલાં લીધા છે। માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો થકી કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે। દેશના બાકીના રાજ્યો માટે ગુજરાત દીવા દોંડી સમાન બન્યું છે। માન્ય અધ્યક્ષશ્રી, આપણે તે કહેવત છે, ખેડ ખાતર અને પાણી ખેડૂતના કર્મને લાવે તાણી। ખેડૂત સમયસર ખેડ કરાવી શકે, સમયસર ખાતર બિયારણ અને દવા જેવી સામગ્રી ખરીદી શકે અને પોતાની આવક વધારી શકે એ ઉદ્દેશથી 100% કેન્દ્રની સહાયવાળી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તારીખ 1/2/2019થી અમલમાં છે। આ યોજનામાં દર વર્ષે 3 સરખા હપ્તામાં 4 માસના અંતરે વાર્ષિક ₹6,000 ડીબીટીના માધ્યમથી દરેક ખેડૂતને ચૂકવવામાં આવે છે। માન્ય અધ્યક્ષશ્રી, ખેડૂતની સૌથી લોકપ્રિય યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। ખેડૂતો માટે ખૂબ જ સહાયરૂપ યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। માન્ય અધ્યક્ષશ્રી, તુલસીદાસજીએ કહ્યું છે, તુલસી આય ગરીબ કી કભી ખાલી ન જાય, મુહે ઢોર કે ચરમ સે લોહા ભી ભસ્મ હો જાય। ખેડૂતોના આશીર્વાદથી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે। ખેડૂતો માટેની આ કલ્યાણકારી યોજનાઓ મૂકવા બદલ વડાપ્રધાન શ્રી મોદી સાહેબને કોટી કોટી વંદન કરું છું। ખેડૂતો વતી આ ગૃહના માધ્યમથી, આપના માધ્યમથી એમને લાખ વાર અભિનંદન પાઠવું છું। માનનીય અધ્યક્ષશ્રી, ખેતી માટે પાણી એ અનિવાર્ય છે। ગુજરાતના ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે માટે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીવાળી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે અભૂતપૂર્વ આયોજન કર્યું છે। માનનીય અધ્યક્ષશ્રી, પ્રજાના કલ્યાણ માટે ભગીરથજીએ તપ કર્યું તો ગંગાજી પ્રગટ થયું એમ કહેવાય છે। ગંગાજીમાં નાહવાથી જિંદગીના બધા પાપ ધોવરાઈ જાય, પણ નર્મદાજીના દર્શન કરવાથી જિંદગીના બધા પાપ ધોવરાઈ જાય। આવી પવિત્ર નર્મદા યોજનાને સાકાર કરવાનું કાર્ય એ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। નર્મદા યોજના સાકાર બનતા નર્મદાના નીર કચ્છ, સૌરાષ્ટ્ર અને અમારી ઉત્તર ગુજરાતની સૂકી ધરતી સુધી પહોંચ્યા છે। ગુજરાતની સમૃદ્ધિ એ નર્મદા યોજનાને આભારી છે। માનનીય અધ્યક્ષશ્રી, મારા 14 દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં આવતા દિયોદર, લાખણી અને ડીસા તાલુકાના જે ગામોમાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું ત્યાં પણ પાણી પહોંચશે। આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ સંકલ્પને સાકાર કરવા માટે નવા HR સાથે દિયોદર લાખણી નવી પાઇપલાઇનની સર્વેની કામગીરી પૂર્ણ થયેલ છે। આ પ્રોજેક્ટ ઝડપી શરૂ થાય તે માટે રાજ્યનો સિંચાઈ વિભાગ અને નર્મદા નિગમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહેલ છે। તે બદલ રાજ્યના સિંચાઈ વિભાગ અને નર્મદા નિગમ, રાજ્યના મુખ્યમંત્રી અને સિંચાઈ વિભાગ અને સમગ્ર વહીવટી તંત્રને મારા વિસ્તારના ખેડૂતો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રીશ્રી, આજે સરકારી સંકલ્પ લઈને આ ગ્રહ સમક્ષ આવ્યા છે એને હું દિલથી આવકારું છું
મોદી સાહેબને લાખ લાખ વાર અભિનંદન આપું છું. આઝાદીના ઇતિહાસની અંદર લોકશાહી રાજ્ય વ્યવસ્થાની અંદર ચૂંટાયેલી સરકાર સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય એ આપણા નરેન્દ્રભાઈને આ ગ્રહના સભ્યતા અમને મળ્યું છે. એ આપણા સૌના માટેનું ગૌરવ છે. આ સંકલ્પને